ગુડ મોર્નિંગ ગાઈસ. તો ફાઇનલી ઉઠી ગયા ને ઉઠા 9 વાગે 9:30 થઈ ગયા. પછી અમારે બ્રેકફાસ્ટ રેડી થઈ ગયો. હોય નો ના ના પકડે છે. તો ફાઇનલી ચાલો બ્રેકફાસ્ટ કરી પછી જાય ઓફિસે. આજે સવારે ઉઠવામાં લેટ નહોતું કર્યું પણ આજે લેટ જ ઉઠ્યા હતા. કારણ એ જ કે રાતે લેટ સુતા હતા. તો ચાલો ફટાફટ જઈએ ઓફિસે. જોતો ઉભી દે. જ્યારે આ પરિવારમાં આવ્યા ત્યારે ઓવરવેઇટ હતા અને ખાલી રિઝલ્ટ લેવા માટે જ આવ્યું હતું. પતલું થયું હતું, કપડા સારા નહોતા લાગતા, કબાટમાં બહુ બધા થપ્પા થઈ ગયા હતા ને જૂના કપડા ફિટ નહોતા થતા. તો ફાઇનલી ગાઈઝ આખો દિવસ વિડીયો નથી ઉતાર્યો અને ડાયરેક્ટ આપણે આવી ગયા છીએ ઘરે. અને બેન કંઈક તોફાન કરે છે એવું કહે છે. શું કરે છે? નથી રહેતા, ઉઠા જ છે તે. વહની ખબર નો ઓ શું કે છે મમ્મા? હા ઈ જોઈ છે. હું જોઈ સીઝર પડી નહીં જા, ત્યાંથી પડી નહીં જા. બનાના જોતું તું અત્યારે તો ડિસ્ટ્રેક્શન છે અમારે. એ જે બસ હાલ હવે. હા ચાલુ તો ફાઇનલી ગાઈઝ આજે આખો દિવસ વ્લોગ શૂટ કરવાનો હતો પણ વિડીયો શૂટ જ નથી થયો. પણ કોઈ નહીં, જેટલું મેં શોર્ટ લીધા હતા બધા એડ કરી દઈશ. આજે આખો દિવસ આજે થોડુંક લેટ ઉઠ્યા હતા, પછી ત્યાંથી બહાર ગયા હતા. પછી આજે સાંજે જમવાનું તો ત્યાં ગયા હતા, ત્યાં થોડીક વાર વરણીનો વિડીયો શૂટ કર્યો. એ જ વધારે કાંઈ નથી. પણ શું સારું લાગે છે કમેન્ટ કરીને કહેજો, કારણ કે આપણે રેગ્યુલર વ્લોગ ઉતારવાના છે, રેગ્યુલર વ્લોગ અપલોડ થશે. તો ધીરે ધીરે કન્સિસ્ટન્સી આવશે એટલે આદત પડી જશે અને આદત પડી જશે એટલે રેગ્યુલર વ્લોગ આવશે. તો ખાસ તમને શું સારું લાગે છે કમેન્ટ કરીને જણાવજો. શું ઇમ્પ્રુવમેન્ટ કરવું પડે એમ છે એ પણ કમેન્ટ કરીને જણાવજો. થેન્ક યુ ગાઈઝ, બાય.